મહત્વપૂર્ણ નિર્ણય કરવા જઈ રહી છે। ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતની અંદર પણ યુસીસી નો નિયમ જે છે તે લાગુ થવા જઈ રહ્યો છે। આજ રોજ ગુજરાત વિધાનસભાની અંદર મહત્વપૂર્ણ ચર્ચા થવા જઈ રહી છે, પરંતુ યુસીસી લાગુ થાય તે પહેલા જ છે તે હવે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે। તેઓએ શું કહ્યું અને યુસીસી ના નિયમની અંદર તેઓ શું માની રહ્યા છે તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા જે છે તે યુસીસી ના નિયમને લઈ અને મહિલાઓને ખાસ કરીને મહત્વપૂર્ણ ફેરફાર થઈ શકે તેવી તેઓ દ્વારા જે છે તે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ ભવિષ્યની અંદર જો ગુજરાતની અંદર યુસીસી લાગુ થશે તો તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ જ્ઞાતિ અને ધર્મને એક તરફ મૂકી અને તમામ જે છે તે લોકોને સમાન અધિકાર આપવામાં આવશે। સૌપ્રથમ તેઓએ શું કહ્યું તે સાંભળી લઈએ। આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખવામાં આવશે। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની સૌ બહેન દીકરી માતાઓ માટે એક સમાન નિયમ યુસીસી એ ગુજરાત વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે। 1947માં આપને આઝાદી મળી ગઈ, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા, ધર્મ આધારિત રહ્યા। એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે। આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે। યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે। આજનો દિવસ એ ઐતિહાસિક છે। મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી। એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ, એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે। યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે। હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સાહેબે આ વિચારીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જે વિચારો છે તેને ગુજરાતમાં, દેશમાં બીજા રાજ્ય તરીકે આપણે આજે યુસીસી લાવી રહ્યા છે। અને જરૂરથી બહુમતીથી, અને હું માનું છું ત્યાર સુધી રાજ્યની દીકરીઓ, રાજ્યની માતાઓ, રાજ્યની બહેનોની સુરક્ષાનો વિષય હોય, એમના હકનો વિષય હોય, ત્યારે બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના વિસ્તારની બહેનો, માતાઓ અને દીકરીઓના હકમાં એક સમાન, એમના ન્યાયમાં સાથે અને ખૂબ ઐતિહાસિક રીતે આ બિલ આજે પ્રસ્તુત, સાથે સાથે પાસ બી થાય તેવો મારો 100% વિશ્વાસ છે। ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી દ્વારા જે છે તે યુસીસી ના નિયમોને લઈ અને ભવિષ્યની અંદર જે છે તે પોઝિટિવ ફેરફાર થઈ શકે તેવી હાલ જે છે તે તેઓ દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે। તેઓ કહી રહ્યા છે કે તમામ બહેનો અને દીકરીઓને જે છે તે યુસીસી દ્વારા મહત્વપૂર્ણ જે છે તે લાભ મળી રહેશે, પરંતુ આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।